શું નામ તમારું ને આખી ઘટના શું બની તમારી? મારું નામ ઝાલા સ્મિતરાજસિંહ જયદેવસિંહ છે. હું નડિયાદનો રહેવાસી છું. હું દુબઈ માટે જોબ કરવા માટે મેં એપ્લાય માટે વિચાર્યું હતું. ત્યારે હું સોશિયલ મીડિયા ઉપર જોતો હતો. ત્યારે મેં સોશિયલ મીડિયા ઉપર ફાઇવટેક ઇન્ટરનેશનલ સર્વિસ કરીને અમદાવાદની એક એજન્સી હતી, ત્યાં રાહુલ ગુપ્તા કરીને એ વ્યક્તિનો કોન્ટેક્ટ કર્યો હતો. પછી એમણે મને રૂબરૂ ત્યાં આગળ અમદાવાદ બોલાવ્યો હતો, નવરંગપુરા બ્રાન્ચ છે ત્યાં આગળ જઈને વિઝિટ કરી. ત્યાં એણે મને કીધું કે તમારે રહેવા, જમવા, ખાવા, પીવાનું અને દુબઈ 2 વર્ષના વર્ક વિઝા તમને ફ્રી આપવામાં આવશે. અને ત્યાં જઈને દુબઈ જઈને તમને 2 લાખથી 2.5 લાખ સુધીની સેલરી તમને મળશે. એવી વાત સાંભળીને પછી મેં અને મારો મિત્ર છે એ બંનેએ ત્યાં આગળ એપ્લાય કર્યું. એમણે એવી વાત કરી હતી કે તમારા વિઝા આવી જાય પછી 1,25,000 રૂપિયા વ્યક્તિ દીઠ આપવાના રહેશે. તો વિઝા માટે અમે અમારો પાસપોર્ટ એને આપ્યો. એણે વિઝાની પ્રોસેસ સ્ટાર્ટ કરાવી. વિઝાની પ્રોસેસ સ્ટાર્ટ કરાવ્યા પછી વિઝા આવી ગયા પછી અમે એમને 1,25,000 રૂપિયા વ્યક્તિ દીઠ અમે 2 મિત્રોના પૈસા અમે એમને આપ્યા. પછી એમણે અમારી ફ્લાઇટ ટિકિટ કરી આપી. ફ્લાઇટ ટિકિટ કરીને અમે દુબઈ પહોંચ્યા ત્યારે અમારો પાસપોર્ટ દુબઈ એરપોર્ટ ઉપર જ જપ્ત કરી લીધો. ત્યાં હમઝા નામના વ્યક્તિએ અમારો પાસપોર્ટ જપ્ત કર્યો. પછી ત્યાંથી એમણે ત્યાં એમનું જે એકોમોડેશન છે ત્યાં અમને મોકલ્યા હતા. ત્યાં આગળ રહેવાની સગવડ નથી, તો અમને 2 દિવસ માટે એ લોકોએ કશું રૂમ કે કશું એકોમોડેશન આપ્યું નહીં. પછી અમે ત્યાંથી 2 દિવસ પછી અમે વિચારી લીધું કે અમારે પાછું પરત ઇન્ડિયા પાછું જવું છે. તો અમે પાછું ફાઇવટેક ઇન્ટરનેશનલ સર્વિસ જ્યાં દુબઈમાં એમની ઓફિસ છે ત્યાં આગળ અમે ગયા. ત્યાં આગળ જતાં અમને કોઈ રિપ્લાય ના મળ્યો અને અમને એવું કીધું કે તમારે 6,000 દિરહમ, જેમ કે 2.5 લાખ રૂપિયા પર વ્યક્તિ દીઠ અમને આપવાનું કીધું હતું. ત્યાં અમે વ્યક્તિ દીઠ 2.5 લાખ રૂપિયા આપવાની અમે ના પાડી, કેમ કે અમારી લાયસન્સની પ્રોસેસ પણ નથી કરી કે 2 વર્ષના વિઝા પણ એક્સટેન્ડ નહોતા કર્યા. અમે 2 મહિનાના જ વિઝા સ્ટાર્ટ હતા. એટલે અમે ના પાડી કે અમારે આગળ હવે કરવું નથી. તમે કહેતા હોય તો અમે 500 થી 1,000 દિરહમ સુધી આપવા માટે અમે રેડી છીએ. તો એ લોકોએ એવું કીધું કે તમને તમારો પાસપોર્ટ જોઈતો હોય મૂળભૂત, તો તમારે 6,000 દિરહમ આપશો તો જ તમને પાસપોર્ટ મળશે, બાકી તમને પાસપોર્ટ મળશે નહીં. તો એવું સાંભળીને પછી અમે દુબઈ પોલીસ, દુબઈ ઇન્ડિયન એમ્બેસી અને બીજી દુબઈ કોર્ટ, એવી બધી જગ્યાએ અમે 2 મહિના સુધી અમે ત્યાં આગળ ફર્યા. ત્યારે ઇન્ડિયન એમ્બેસીએ અમને સપોર્ટ કર્યો અને ત્યાંથી અમને વ્હાઇટ પાસપોર્ટ, ઇમરજન્સી ટ્રાવેલ સર્ટિફિકેટ ઇસ્યુ કરી અને અમે ઇન્ડિયા પાછા પસાર થયા. આવા લોકો સામે શું કાર્યવાહી થવી જોઈએ? આવા લોકો સામે કડક ને કડક કાર્યવાહી થવી જોઈએ અને આજીવન કેદ થવી જોઈએ, એવી અમારી માંગણી છે. તમે એટલે કેવી જોબ આવવાની શું કહેવાય? અમને દુબઈ ટેક્સી કંપનીમાં બાઇક રાઇડરની જોબ આપવાનું કીધું હતું. તમે આ ઓફિસ ગયા તો પૈસા કેવી રીતે આપવાના? અમે બધા પૈસા જે છે NEFT અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જ કરેલ છે. કેટલી મૂડી આપો છો? 2,74,000 રૂપિયા અમે ટ્રાન્સફર કરેલ છે. પાસપોર્ટ મળી ગયો પાછો? ના, અમારો મૂળભૂત પાસપોર્ટ હજુ પણ દુબઈની અંદર જ છે. પછી તમે શું કર્યું? કયા પોલીસ સ્ટેશન? અમે નવરંગપુરા પોલીસ સ્ટેશન છે, નવરંગપુરા પહેલા અમે એપ્લાય કર્યું હતું. પછી ઇન્ડિયન એમ્બેસીના કમ્પ્લેનથી એ લોકોએ ઇન્ડિયન એમ્બેસીએ કમ્પ્લેન કરી તો એમનો ફેક્સ નડિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ગયો. ત્યાંથી ભરવાડ સાહેબ છે, એમને અમારી કમ્પ્લેન સ્વીકારી. કેટલા લોકો હતા? આ લોકોનું આખું ગ્રુપ છે. આખા ઇન્ડિયામાં એમની 27 જેટલી એજન્સીઓ છે અને મારા પછી 17 થી 18 છોકરાઓને અમે વ્હાઇટ પાસપોર્ટ ઇમરજન્સી ટ્રાવેલ સર્ટિફિકેટથી પાછા અમે બોલાયા છે. આવા લોકોને કેવી સજા થવી જોઈએ? આવા લોકોને કડકથી કડક સજા થવી જોઈએ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.